નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી વંટોળ સાથે વરસાદ થયો છે। હજુ પણ આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના અમુક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે। આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હજી પણ આગામી 16 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 19 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 મે બાદ આકરી ગરમી પડશે। હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે બનાસકાંઠા, પાલનપુર, ડીસા, કાંકરેજ, રાંધનપુર સહિતના આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે। 30 થી 40 કિલોમીટરના આંચકાનો પવન રહેશે। ત્યારબાદ મે માસના અંતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 24 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે 16 મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધી અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે। આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે। પશ્ચિમ મહાસાગરના અન્ય મહાસાગરો કરતાં ગરમ રહેશે। મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનું શરૂઆતમાં વરસાદ પણ ભારે આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે। જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।